નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 11 માર્ચ 2025 મંગળવારનો દિવસ છે અને માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે અઠવાડિયાનો બીજો દિવસ છે। આપણી દરેક ચીજ વસ્તુઓના ભાવોના રુઝાન આપણા ખેડૂતો સુધી આવી ગયા છે। અત્યારના દિવસોમાં આપણે જીરું જે ભાવથી વેચી રહ્યા છે એ ભાવને સરેરાશ હિસાબથી આપણે જોઈએ સમગ્ર ગુજરાત અને રાજસ્થાન આ બંને મુખ્ય ઉત્પાદક રાજ્યોના બજારમાં તો આપણો માલ 3,500 રૂપિયાથી લઈ અને 4,000 રૂપિયાની વચ્ચે મહત્તમ અને મોટા ભાગનો માલ વેચાઈ રહ્યો છે। નબળી ક્વોલિટી થોડી વધારે હોય તો એ 3,500 ની નીચે અને ખૂબ સારી ક્વોલિટી કરિયાણા ક્વોલિટી જેને બોલવામાં આવતી હોય એવી ક્વોલિટી હોય તો એ 4,000 થી 4,100 કે 4,200 250 સુધી પણ બહુ ઓછો માલ આ પ્રમાણે વેચાઈ રહ્યો છે। હવે અત્યારના દિવસોમાં જે રૂપમાં આપણે માલ વેચી રહ્યા છીએ, જે ભાવથી વેચી રહ્યા છીએ, એમાં સુધારા વધારાની શક્યતાઓ નજીકના દિવસોમાં કેટલી? તો આ મુદ્દે જ્યારે આપણે વિચારવું હોય ત્યારે આપણે આ વર્ષના કોઈ પણ પાકના ઉત્પાદનને પહેલા સમજવું પડે। તો આપણું જીરાનું ઉત્પાદન આ વર્ષમાં કેટલું થાય અને જે થવાનો અંદાજ જાહેર થયો છે એ અંદાજ કેટલો છે અને બજારની ખરેખર વર્ષના હિસાબથી જરૂરિયાત કેટલી છે, આ આખા મુદ્દાને આપણે આજે ચર્ચી રહ્યા છીએ। અને એ એટલા માટે ચર્ચી રહ્યા છીએ કે આજથી 2 દિવસ પહેલા એક સંગઠનની બેઠક મળી હતી ગોવા ખાતે તારીખ 7 અને તારીખ 8 માર્ચ। હવે એ જે સંગઠન છે એ સંગઠન એટલે FISS, ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર। અને આ સંગઠન મોટા ભાગના રાજ્યોમાં મસાલાના, ખાસ કરીને મુખ્ય મસાલાના દર વર્ષના ઉત્પાદનના અંદાજો પોતાની રીતે તૈયાર કરતું હોય છે અને એ જે અંદાજો તૈયાર કરે છે એ અંદાજો સિઝનના લગભગ શરૂઆતના તબક્કામાં એને જાહેર કરતું હોય છે આ સંગઠન। તો એ સંગઠને જે આંકડાઓ જાહેર કર્યા છે એ આંકડાઓ આ વર્ષના ઉત્પાદનના જે છે એ રાજસ્થાનનું ઉત્પાદન સંગઠનના કહેવા પ્રમાણે લગભગ 48 લાખ બોરીથી લઈ અને 50 લાખ બોરી જેટલું જીરું રાજસ્થાન રાજ્ય પકવશે। ગુજરાત 47 લાખ બોરીથી લઈ અને લગભગ 49 લાખ બોરી આસપાસ જીરું આ વર્ષમાં પકવી રહ્યું છે। બંને મળી અને આંકડો અંદાજ લગભગ 98 લાખ બોરી આસપાસનો થાય છે। હવે એક બોરી એટલે એનું સ્ટાન્ડર્ડ માપ છે 55 કિલોનું, એટલે 1 ટનમાં લગભગ 18.18 બોરી આવે અને એ હિસાબથી આપણે ગણીએ તો સંગઠનના આંકડા પ્રમાણે 5,40,000 ટન જીરું આ વર્ષમાં પાકશે એવો એમનો અંદાજ છે। હવે ગયા વર્ષનો સ્ટોક જે કાંઈ હોય તે ખેડૂતો અને વેપારીઓ તો એમની પાસે સ્ટોક કેટલો હોઈ શકે તો એની સત્તાવાર કોઈ જાહેરાત સંગઠનની બેઠકમાં નથી થઈ, પણ વેપારીઓ જે કોઈ મોટા વેપારીઓ હોય એમણે પોતપોતાની રીતે વ્યક્તિગત જે કાંઈ અંદાજો આપ્યા હોય એ અંદાજો પ્રમાણે લગભગ 1 લાખ ટન જીરું ગયા વર્ષનું ખેડૂતો અને વેપારીઓ આ બંને પાસે મળી અને હજી સંગ્રહિત રૂપમાં છે। એટલે સંગ્રહિત જીરું 1 લાખ ટન, આ વર્ષનું ઉત્પાદન મોટા ભાગે આપણે જોઈએ તો લગભગ બંને રાજ્યોમાં જે સમાન ધોરણે ઉત્પાદન આવવાનું છે એ આંકડાઓના આધારે લગભગ 5,40,000 ટન। હવે 5,40,000 ટન જીરું આ વર્ષમાં પાકવાનું છે તો બજારની જરૂરિયાત કેટલી? ગયા વર્ષમાં ખરેખર વેચાણ કેટલું થયું તો ગયા વર્ષના વેચાણનો આંકડો જોઈએ તો લગભગ આની નજીકમાં છે। 5,25,000 થી લઈને 5,50,000 ટન જેટલું જીરું ગયા વર્ષમાં આપણા ઘરેલું બજારમાં અને સાથે સાથે જે કાંઈ આપણે નિકાસ કરી હોય આ બધું મળી અને આ પ્રમાણેનો અંદાજિત આંકડો છે। હવે એ અંદાજિત આંકડામાં આપણી પાસે ગયા વર્ષનો જે કેરી ફોરવર્ડ એટલે કે સંગ્રહિત માલ છે એને આપણે ઉમેરીએ તો લગભગ 6.5 લાખ ટન જેટલો માલ થાય છે। હવે 6.5 લાખ ટન આપણો ગયા વર્ષનો અને આ વર્ષનો બધો મળીને થતો હોય તો એમાંથી પાઇપલાઇનમાં પણ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે કેટલોક માલ અવશ્ય રહી જતો હોય છે। એટલે એ અવશ્ય રહી જનારા માલને આપણે બાદ કરીએ તો આ વર્ષના ઉત્પાદનને જ આપણે ધ્યાનમાં રાખી અને ચર્ચા કરીએ અને વિચારીએ તો બજારની જરૂરિયાત કરતા માલની જાજી ઘટ નથી, સાથે સાથે બજારમાં જેટલી શક્યતાઓ છે માલનો નિકાલ થવાની એના કરતા બહુ મોટું ઉત્પાદન પણ નથી। એકંદર એવરેજ બજારની જરૂરિયાત, બજારનું કદ, પછી એ આપણું ઘરેલું બજાર હોય કે આંતરરાષ્ટ્રીય બજાર હોય, બજારના કદ પ્રમાણે માલ આ વર્ષમાં પાકવાનો છે।
જે કેરી ફોરવર્ડ માલ ગયા વર્ષનો છે એ જ પ્રમાણે આવતા વર્ષની સિઝન સુધી માલ પાઇપલાઇનમાં રહી જાય તો પણ ઉત્પાદન અને જરૂરિયાત લગભગ સમાન ધોરણે બતાવવામાં આવી રહ્યું છે અને એના હિસાબથી આપણે વિચારીએ તો અત્યારે જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એ ભાવના નજીકના દિવસોમાં સુધારા વધારાની શક્યતાઓના જે કાંઈ સંકેતો હોય એ સંકેતો આ ઉત્પાદનના આંકડાઓના આધારે આપણે ખેડૂત તરીકે આપણા દરજ્જેથી નક્કી કરી શકીએ છીએ. જ્યારે જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સમાન ધોરણે હોય ત્યારે બહુ મોટા ફેરફારોની શક્યતા નથી હોતી. જાજો ઘટાડો પણ ન થઈ જાય અને ખૂબ મોટો વધારો પણ ન થઈ જાય, સિવાય કે કોઈ આકસ્મિક નવા કારણો ઊભા થાય. પછી એ કારણો બજાર પર સકારાત્મક અસર કરનારા પણ હોઈ શકે અને બજાર પર નકારાત્મક અસર કરનારા પણ હોઈ શકે. જે દેશો દુનિયાના બાકીના દેશોમાં પોતાનો માલ નિકાલ કરતા હોય, નિકાસ કરતા હોય, આ દેશોની પરિસ્થિતિમાં કંઈ બદલાવ આવે તો આપણો માલ વધારે ચાલે બીજા દેશોના બજારમાં, અને એ દેશોની પરિસ્થિતિ ગયા વર્ષ કરતા પણ જો સારી હોય તો આપણા માલના નિકાલમાં એની અસર થોડી થઈ શકે. એટલે આવા ચમત્કારિક કારણો સિવાય કોઈ વિશેષ મોટી ઉથલ પાથલ ભાવોમાં ઘટાડા તરફ કે વધારા તરફ થવાની શક્યતા અત્યારના દિવસોમાં દેખાતી નથી. એટલે આ હિસાબે ઉત્પાદન અને જરૂરિયાતના આંકડાઓને ધ્યાનમાં લઈને આપણે આ વર્ષમાં આપણા જીરાનો નિકાલ ક્યારે કરવો, પાકેલું છે એમાંથી કેટલો નિકાલ ક્યારે કરવો, કેટલું સંગ્રહિત રાખવું, સંગ્રહિત રાખવાને લાયક કેટલી ક્વોલિટી આપણી પાસે છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે. મિત્રો, આજના દિવસે ખાસ કરીને જીરાના ઉત્પાદનની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા, આ વિડીયો ખૂબ મહત્વનો છે. દરેક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ પણ ખૂબ જરૂરી છે અને આપ સૌ આ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.